હેલો ફ્રેન્ડ્સ, હું ભરત પ્રજાપતિ તમારું આ એજ્યુકેશનમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 9 સ્વાધ્યાય પોથી ભાગ 4નો સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 5 ભારત આઝાદી તરફ પ્રયાણ ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે શરૂ કરીએ. પ્રશ્ન નંબર 1, અ વિભાગની વિગતોને બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ખાલી જગ્યામાં લખો. અહીંયા પહેલો પ્રશ્ન છે સાયમન કમિશન. તો કયા સાલમાં આવ્યું હતું? તો સાયમન કમિશન આવ્યું હતું 1927માં. ત્યારબાદ પૂર્ણ સ્વરાજ્યની માગણી, તો તે આવશે 1929. ત્યારબાદ દાંડી યાત્રા, તો આપ સૌ જાણો છો 1930માં થઈ હતી, એ આવશે જવાબ. માઉન્ટ બેટન યોજના, તો તેમાં આવશે બી 1947. અને છેલ્લું હિન્દ છોડો ચળવળ, તો 1942. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. અહીંયા પ્રશ્ન નંબર 2માં ખરું અને ખોટું વિધાન પસંદ એટલે કે સાચું અને ખોટું વિધાન શોધવાનું છે. સાયમન કમિશનમાં 12 સભ્યો હતા, તો આ વિધાન કેવું છે? ખોટું. બીજો પ્રશ્ન, 26 જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખોટું. 15મી ઓગસ્ટને ઉજવવામાં આવે છે. અમદાવાદથી દાંડીનું અંતર 270 કિમી હતું, તો અહીંયા પણ આપશે આવજો ખોટું. સરદાર વલ્લભભાઈ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે, તો આ વિધાન પણ કેવું છે? ખોટું. અબ્દુલ ગફાર ખાન સરહદના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે, તો આ વિધાન કેવું છે? સાચું. રાસ બિહારી બોઝે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની મધ્યસ્થ સંસ્થા સ્થાપી હતી, તો આ વિધાન કેવું છે? સાચું. અને સ્વતંત્ર ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટનને નિયુક્ત કરવામાં આવ્યા હતા, તો આ વિધાન પણ કેવું છે? ખોટું. તો અહીંયા 1 થી 4 વિધાન અને લાસ્ટ વાળું ખોટું છે, જ્યારે 5મું અને 6ઠું વિધાન સાચું છે. હવે આપણે જોઈએ કે પ્રશ્ન નંબર 3, કૌંસમાં આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. જોઈએ આપણે આગળ. અહીંયા છે પ્રશ્ન નંબર 1, દાંડી કૂચની શરૂઆત ખાલી જગ્યાના રોજ થઈ, તો 12 માર્ચના રોજ થઈ હતી. મૌન ફટ સુધારા 1919ની જોગવાઈ કરતા સાયમન કમિશનની નિમણૂક ખાલી જગ્યા વર્ષ પહેલા કરવામાં આવી હતી, તો કેટલા વર્ષ પહેલા? 2 વર્ષ પહેલા, તો જવાબ આવશે 2. ગાંધીજીએ દાંડી યાત્રા ખાલી જગ્યા આશ્રમથી શરૂ કરી હતી, તો સાબરમતી આશ્રમથી શરૂ કરી હતી. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 4, નેતાજીના હુલામણા નામથી ખાલી જગ્યા ઓળખાય છે, તો સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝનો જન્મ ખાલી જગ્યા રાજ્યમાં થયો હતો, તો આપણે જાણીએ છીએ કટકમાં, પણ તે આવ્યું છે ઓરિસ્સા રાજ્યમાં. ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ સંસ્થાના પ્રમુખ તરીકે ઈસવીસન 1943ની 2 જુલાઈએ ખાલી જગ્યાની વરણી કરવામાં આવી, તો સુભાષચંદ્ર બોઝની. નેતાજીએ ઈસવીસન ખાલી જગ્યામાં અંદમાન નિકોબાર ટાપુઓને શહીદ અને સ્વરાજ્ય નામ આપ્યા હતા, તો 1943માં. જાપાનના નાગાસાકી અને હિરોશીમા શહેરો પર ખાલી જગ્યાએ બોમ્બ વર્ષા કરી હતી, તો અમેરિકાએ. એટલી ખાલી જગ્યા દેશના વડાપ્રધાન હતા, તો બ્રિટનના. છેલ્લો પ્રશ્ન 10મો, હિન્દ સ્વાતંત્ર્ય ધારા 1947 મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે ખાલી જગ્યાને પસંદ કર્યા, તો માઉન્ટ બેટન. હવે આપણે જોઈએ કે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાનામાં જવાબ લખો. તો શરૂઆત કરીએ આપણે ડોમિનિયન સ્ટેટ્સ. ડોમિનિયન સ્ટેટ્સ એટલે શું? તો એ જવાબ આવશે સંસ્થાનિક સ્વરાજ્ય. મૌન ફળના સુધારાની જરૂરિયાત માટે કેટલા વર્ષે કમિશન નિમવું તેવી જોગવાઈ હતી, તો 10 વર્ષે. સાયમન કમિશનનો વિરોધ કરતા લાઠીચાર્જથી કોનું મૃત્યુ થયું હતું? તો આપણે બધા જાણીએ જ છીએ, લાલા લજપતરાય. કાગડા કૂતરાને મોતે મરીશ, પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરવું. આ વિધાન કોણે ઉચ્ચાર્યું છે? તો મહાત્મા ગાંધીએ. આગળ જોઈએ 5મો પ્રશ્ન, ફોરવર્ડ બ્લોક રાજકીય પક્ષની સ્થાપના કોણે કરી હતી? તો સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝનું અવસાન ક્યારે થયું હતું?
તો 18મી ઓગસ્ટ 1945. આગળ જોઈએ, ભારતમાં વાઇસરોય તરીકે માઉન્ટ બેટને પોતાનું સ્થાન ક્યારે સંભાળી લીધું? તો 24 માર્ચ 1947. ભારતના 562 દેશી રજવાડાઓને સ્વતંત્ર ભારત સંઘમાં જોડવાનો ભગીરથ પ્રયાસ કોણે કર્યો હતો? તો આપ બધા જ જાણો છો, સરદાર વલ્લભભાઈ પટેલ. બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો ક્યારે પસાર કર્યો? તો જુલાઈ 1947માં. ગાંધીજીએ આઝાદી માટે મારી આ અંતિમ લડત છે તેવું કઈ ચળવળ વખતે ઉચ્ચાર્યું હતું? હિન્દ છોડો ચળવળ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5 કે જેનો આપણે 1 કે 2 વાક્યમાં જવાબ આપવાનો છે. હવે ભારતના લોકોને સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? તો હિન્દી સભ્યોને સ્વીકારવાની ના પાડી હોવાથી સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો. ચલો દિલ્હી આ કઈ ચળવળનું સૂત્ર છે? તો આઝાદ હિન્દ ફોર્સ. બ્રિટિશ સરકારે ભારતમાંથી ક્યારે વિદાય લીધી? તો ફેબ્રુઆરી 1948માં. અંગ્રેજોએ ભારતને સત્તા સોંપી ત્યારે ભારતના પ્રથમ હિન્દી ગવર્નર જનરલ કોને નિમવામાં આવેલા? તો ચક્રવર્તીસિંહ રાજગોપાલાચારી. હવે જોઈએ 5મો પ્રશ્ન. અંગ્રેજ પોલીસ અધિકારીની સાન્ડર્સની હત્યા શા માટે કરવામાં આવી હતી? તો જે લાઠીચાર્જમાં લાલા લજપતરાયનું જે મૃત્યુ થયું હતું તેનો જે આદેશ જેને આપ્યો હતો અંગ્રેજ પોલીસ અધિકારી સાન્ડર્સ, તો તેથી તેની હત્યા કરવામાં આવી હતી. નહેરુ અહેવાલમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? તો સાંસ્થાનિક સ્વરાજ્ય, સ્વતંત્ર ન્યાયતંત્ર, મૂળભૂત અધિકારો, પુખ્ત વય મતાધિકાર વગેરે. હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ પૂર્ણ સ્વરાજ્યનો ઠરાવ કઈ નદીના કિનારે કર્યો હતો? તો રાવી નદીના કિનારે કર્યો હતો. આગળ જોઈએ હવે આપણે 8મો પ્રશ્ન. ગાંધીજી દાંડીકૂચ દરમિયાન કયા રચનાત્મક કાર્યક્રમનું આયોજન કરાયું હતું? તો વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમ એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે. બ્રિટિશ સરકારે શા માટે ગોળમેજી પરિષદો બોલાવી હતી? તો ભારતને કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા તે માટે ગોળમેજી પરિષદો બોલાવી. હિન્દ છોડો ચળવળનો ઠરાવ ક્યારે પસાર કરવામાં આવ્યો હતો? તો 8મી ઓગસ્ટ 1942માં. હવે આપણે જોઈએ કે જે સૂત્રો આપેલા છે અહીંયા એ કોણે આપે છે અથવા કોને ઉચ્ચાર્યા છે? તો હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. તો આપણે આ સૂત્ર ઉચ્ચાર્યું હતું ગાંધીજીએ. કરેંગે યા મરેંગે, આમાં પણ આવશે ગાંધીજી. તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, સુભાષચંદ્ર બોઝ. જય હિન્દ, સુભાષચંદ્ર બોઝ. અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમો સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવી શકશે. તો અહીં આ વખતે કહી દઉં હતું માઉન્ટ બેટને. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 6. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન. સાયમન કમિશનનો વિરોધ શા માટે કરવામાં આવ્યો હતો? તો સાયમન કમિશન હિન્દ માટે નિમાયેલું હોવા છતાં હિન્દુઓના દુઃખ દર્દ હિન્દી સમજી શકે એ વિચારથી કમિશનમાં હિન્દી સભ્યોને સામેલ કરવાની ભલામણો એટલે કે ભારતીયોએ ભલામણ કરી, પરંતુ અંગ્રેજોએ તે ભલામણ સ્વીકારવાની ના પાડી. તેથી સાયમન કમિશનનો વિરોધ કરવામાં આવ્યો હતો. આગળ જોઈએ બીજો પ્રશ્ન. સાયમન કમિશનની દમન નીતિનો ભોગ કોણ બન્યું હતું? તો સાયમન કમિશનની દમન નીતિનો ભોગ લાલા લજપતરાય, ગોવિંદલાલ પંત અને જવાહરલાલ નહેરુ બન્યા. દાંડી યાત્રામાં કયા સત્યાગ્રહ સાથે જોડાયા હતા? તો દાંડી યાત્રામાં આપણે જાણીએ છીએ કે સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ જેવા સત્યાગ્રહીઓ સાથે જોડાયા હતા. આગળ જોઈએ આપણે હવે પ્રશ્ન નંબર 4. હિન્દ છોડો ચળવળ બ્રિટિશ સરકારનો વિરોધ કેવી રીતે કરવામાં આવ્યો હતો? તો મજૂરો કારખાનામાં હડતાલો પાડી, જમશેદપુરા લોખંડની કારખાનામાં તથા મુંબઈ અને મદ્રાસ કાપડની મિલોમાં હડતાલોથી પડી. અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા. હિન્દ છોડો ચળવળમાં કોણે હડતાલો પાડી? તો સેમ ટુ સેમ પ્રશ્ન છે 5મો કે અહીંયા એને જવાબ આવશે કે મજૂરોએ જમશેદપુરના લોખંડના કારખાના પછી તથા મુંબઈ અને મદ્રાસની કાપડની મિલોના કારીગરો. આગળ જોઈએ આપણે 6થો પ્રશ્ન. સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના કરીને કયા નિયમો બનાવવામાં આવ્યા હતા? તો
તો એ નિયમો અહીંયા બનાવવામાં આવ્યા હતા કે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા, રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો તો સ્વીકાર્યો, આવક માટે જાપાનની સહાય, સ્વૈચ્છિક ફાળો, મિલકત વેરો રાખવાનું નક્કી થયું. 7મો પ્રશ્ન જોઈએ, માઉન્ટ બેટન યોજનામાં અખંડ હિંદનું વિભાજન કેવી રીતે કરવામાં આવ્યું? તો વાયરસ માઉન્ટ બેટને પંજાબ, બંગાળની હિન્દુ બહુમતી વિસ્તારોને હિન્દ સાથે અને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોને પાકિસ્તાન સાથે તથા વાયમ સરહદ પ્રાંત બલુચિસ્તાન અને સિલહટ વિસ્તારોને પાકિસ્તાન સાથે જોડી આવી રીતે વિભાજન કરવામાં આવ્યું હતું. 7મો પ્રશ્ન છે કે મુદ્દાસર જવાબ આપો. તો પહેલો જ પ્રશ્ન છે કે જે સ્વતંત્ર ભારતની તાત્કાલિક સમસ્યાઓ કઈ હતી? તો તે વાતની તો લશ્કરોની વ્યવસ્થા, મિલકતોને લગતા પ્રશ્નો, લેણા અને દેવાના હિસાબો, નિરાશ્રિતોની સમસ્યા, જાહેર સેવાઓ તથા તે માટે અધિકારીઓ અને વહીવટીતંત્રની વ્યવસ્થા, ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વ તરફના પૂર્વ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદો નક્કી કરવી વગેરે મુખ્ય સમસ્યાનું નિરાકરણ લાવવાનું હતું. આગળ જોઈએ આપણે કે હિન્દ સ્વાતંત્ર્ય ધારા વિશે જણાવો. તો વાઇસરોય માઉન્ટ બેટનની યોજના અનુસાર બ્રિટિશ પાર્લામેન્ટે હિન્દ સ્વાતંત્ર્ય ધારો જુલાઈ 1947 પસાર કર્યો. આ ધારા મુજબ ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ તરીકે માઉન્ટ બેટનને અને પાકિસ્તાનને જનાબ જીન્નાને પસંદ કર્યા. આ ધારાથી હિન્દની પરિધાનતા અંત આવ્યો. માટે જ ગાંધીજીએ આ ધારાને બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેષ્ઠ ધારો કહે છે. હવે આપણે જોઈએ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ વિશે સમજાવો એટલે કે જણાવો. ઈસવીસન 1943માં અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ સબમરીન દ્વારા બર્લિનથી જાપાન પહોંચ્યા. રાસબિહારી બોઝે હિન્દુસ્તાન મુક્તિની ફોજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સોંપી. આ ફોજ ભારતની મુક્તિ માટે જ લડશે તેમ નક્કી થયું. તેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓની મદદ થઈ. અહીંયા આગળ પણ ખૂબ માહિતી આવી શકે પણ અહીંયા આપણે જગ્યા ના હોવાથી માહિતી આટલી લખી શક્યા છીએ. આગળ જોઈએ સાયમન કમિશન વિશે ટૂંક નોંધ લખો. અહીંયા પણ આપણે સાયમન કમિશન વિશે ખૂબ માહિતી લખી શકીએ પણ આપણી પાસે પૂરતી જગ્યા ન હતી એટલે જેટલી સમાઈ શકીએ એટલી આપણે લખી છે. ઈસવીસન 1919ના મોન્ટફોર્ડ એટલે કે મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના સુધારાઓમાં એક જોગવાઈ એ પણ હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવા 10 વર્ષ બાદ એક કમિશન નીમવું. પરંતુ 2 વર્ષ અગાઉ સાયમન કમિશનની નિમણૂક કરવામાં આવી. જ્હોન સાયમનના અધ્યક્ષપણા હેઠળ આપેલ સાયમન કમિશનના 7 સભ્યો હતા અને બધા જ સભ્યો અંગ્રેજ હતા. તો અહીંયા આગળ ખૂબ બધી માહિતી આપેલી છે પણ આપણી પાસે જગ્યા છે નહીં. આગળ જોઈએ હવે કે જે દાંડી યાત્રાનો રસ્તો હતો એમાં 4 અટક સ્થાનો કયા કયા હતા? જે આનો રસ્તો આપેલો છે નડિયાદ હતું, આણંદ હતું, સુરત હતું, નવસારી હતું. બાકીના પણ ઘણા બધા તમારી રીતે તમે જે ચોપડીમાં આકૃતિ આપેલી છે તેમાંથી અટક સ્થાનો તમારી રીતે 4 કોઈ પણ પસંદ કરીને લખી શકો છો. નેક્સ્ટ જોઈએ હવે આપણે અહીંયા નીચેની સત્યાગ્રહો અને સ્વતંત્ર સેનાનીની ઓળખીને તેમના વિશેના 2 વાક્યો લખવાના છે. તો પહેલો હતો જે ગાંધીજી, ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ, ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુ. જેના માહિતી એ તમે વિડીયોમાં જોઈ શકો છો. એ મહાત્મા ગાંધી કેમ કે 2 જ લીટીમાં લખવાની એટલે તમે જન્મ, મૃત્યુ, અભ્યાસ, સંસ્થા, વ્યવસાય તો ગમે તે વસ્તુ વિડીયોને પોસ્ટ કરીને લખી શકો છો. ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ જન્મ, મૃત્યુ, ક્યાં ભણ્યા, વ્યવસાય, સંસ્થા, રાજકીય પક્ષ, જીવનસાથી. સરદાર વલ્લભભાઈ પટેલ તો જવાહરલાલ નહેરુ પ્રથમ પુરોગામી, કઈ જગ્યાએ રહ્યા, કયા પદ તરીકે રહ્યા, ગૃહમંત્રી ક્યારે બન્યા. ત્યારબાદ પંડિત જવાહરલાલ નહેરુ તેમના વિશે પણ તમે માહિતી લખી શકો છો. જો તમે આ માહિતી ના લખો તો ગૂગલમાં સર્ચ મારીને પણ તમે માહિતી લખી શકશો અથવા પુસ્તકમાં શોધીને પણ તમે માહિતી લખી શકો છો. તો જો તમે અમારી ચેનલ પર ના હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને હા તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.